છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સંજયભાઈ રાઠવા રૂપિયા 9,000ના લાંચની ડિમાન્ડ કરી હોય એસીબીની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું। છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીમાં નરેગા શાખામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સંજયભાઈ સોનિયાભાઈ રાઠવા તારીખ 14/2/2019ના રોજ એસીબીએ ટ્રેપ ગોઠવી, જેમાં રૂપિયા 9,000ની લાંચ માંગી હોય, જે પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવતા સંજયભાઈ વિરુદ્ધ એસીબીએ ડિમાન્ડ કેસ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે, જે ઘટના બનતા સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગઈ હતી। બનાવની વિગત એવી છે કે ફરિયાદીના કાકા ખાતા નંબર 173 સર્વે નંબર 168 વાળા ખેતરમાં જમીન સમતળની કરેલ કામગીરી અને શ્રમિકોના બેંક એકાઉન્ટમાં જમા થયેલ રૂપિયા 47,864ની ટકાવારી પ્રમાણે સંજયભાઈ રાઠવાએ રૂપિયા 10,000ની માંગણી કરેલ, પરંતુ ફરિયાદી ઓછું વધતું કરવા કહેતા રકઝકના અંતે રૂપિયા 9,000ની લાંચ લેવા નક્કી કરવામાં આવ્યું હતું, જે વાતચીતનું પોતાના મોબાઈલમાં ફોન રેકોર્ડિંગ કરી ફરિયાદી દ્વારા એસીબીને ફરિયાદ કરવામાં આવી હતી। થયેલ ફરિયાદના આધારે તારીખ 14ના રોજ ગોઠવેલ લાંચના છટકામાં સંજયભાઈ સોનિયાભાઈ રાઠવા ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હોય, પરંતુ લાંચની રકમ સ્વીકારી ન હતી, જે લાંચનું છટકું નિષ્ફળ રહેલ, જેથી એસીબી વડી કચેરી તરફથી પ્રાથમિક તપાસ હાથ ધરવાનો હુકમ કરવામાં આવતા પ્રાથમિક તપાસના અંતે આરોપીએ લાંચ બાબતે હેતુલક્ષી વાતચીત કરેલ હોય અને રૂપિયા 9,000ની માંગણીનું કરેલાનું તપાસ દરમિયાન જણાઈ આવતા પોલીસ ઇન્સ્પેક્ટર કેન રાઠવા છોટાઉદેપુર એસીબી પોલીસ સ્ટેશન દ્વારા સરકાર તરફે ફરિયાદી બની સંજયભાઈ સોનિયાભાઈ રાઠવા તાલુકા પંચાયત નરેગા શાખા ટેકનિકલ આસિસ્ટન્ટ વિરુદ્ધ કલમ 7A, 13(1)A તથા 13(2) મુજબ ડિમાન્ડ કેસ અંગેનો ગુનો દાખલ કર્યો હતો। આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।